જગતજનની મા અંબા જગદંબામાં આશાપુરાની અસીમ કૃપાથી એમના પવિત્ર સાનિધ્યમાં અત્રિગોત્ર ચંદ્રવંશ યદુકુળ જાડેજા પરિવારના પ્રાંગણમાં એમના પરિવારને ગામને પાદરને શોભે એવા સરસ પ્રવેશ દ્વારના પવિત્ર ઉદ્ઘાટન પર પધારેલ સર્વ મંચસ્થ મહાનુભાવો, પધારેલ આપ સર્વ લોકો, પધારેલ કાર્યકર્તા મિત્ર અને પરમ આદરણીય સ્નેહી મારા ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ કે જેમને આટલી સરસ મહેનત કરીને ઉજાગર કર્યું છે, અને આની સાથે આ કાર્યક્રમની સાથે જે આટલી સરસ એમને સંયોગિતતા કરી છે, સર્વને મારા અભિનંદન. આગળના વક્તા PM જાડેજા દલતુંગીએ સરસ વિદ્યાર્થી વાલીને સાંકળતી બહુ સરસ વાતો કરી. હું એ વાત પર લઈ જતા પહેલા જે બારોટજીની વહીનું જે સન્માન થયું, એ સન્માન અહીંયા પ્રવેશ દ્વારના ઉદ્ઘાટન સમયથી એ પૂર્વજોના પવિત્ર નામની વહી જે ક્ષત્રિય ભાઈઓએ મસ્તક ઉપર રાખી અને નગર યાત્રા કરાવી છે, તમારા બધાના મસ્તકને મારા પ્રણામ છે. તમે લોકો ચૂક્યા નથી. હું બરાબર જોતો તો ત્યાંથી શરૂ કરી અને પ્રત્યેક માના મંદિરથી લઈને અહીં સુધી આવ્યા અને કહેવાનું ત્યાં સુધી તમે માથું પણ ફેરવું નથી કે એમ પણ નથી કીધું કે આ તમે ઉપાડો ને. તમારા મસ્તકને મારા પ્રણામ છે. ઇતિહાસની વાત અહીંથી શરૂ થાય છે. સમય પૂરો આમ લકીર ઉપર આવી ગયા છે. હું મારા મિનિટના બાઉન્ડ્રીમાં જ રહીશ. એક ગુરુકુળમાં એક ગુરુએ શિષ્યોને પ્રશ્ન પૂછ્યા કે હું 3 પ્રશ્ન પૂછું છું, જવાબ મને એક જ વાક્યમાં આપવાનો છે. પ્રશ્ન મારા 3 છે, જવાબ એક વાક્યમાં આપવાનો છે. પ્રશ્ન પહેલો કે રોટલી બળી કેમ? પ્રશ્ન બીજો પાંદડું સળિયું કેમ? પ્રશ્ન ત્રીજો ઘોડો ફરી કેમ ગયો, મતલબ અસવાર કેમ નથી થવા દેતા? પ્રશ્ન 3 રોટલી બળી કેમ, પાંદડું સળિયું કેમ અને ઘોડો ફર્યો કેમ? જવાબ એક જ વાક્યમાં જોતો તો શિષ્ય પ્રાંગણ આખું મૌન થઈ ગયું. જવાબ કોઈ પાસે નહીં હતો. એક શિષ્ય નમ્રતાપૂર્વક ઊભો થયો, એક જ વાક્યમાં બેન જવાબ આપ્યો, ફેરવું નહીં ને એટલે. સમયસર રોટલી ફેરવી નહીં એટલે દાજી. પાંદડું પડ્યું રહ્યું ને ફર્યું નહીં એટલે સળિયું. જે અસવાર ઘોડાની જાણતા હશે ને ઘોડાને 15 દિવસે તો રાઉન્ડ અપ લેવો જ પડે, નહીતર એ બી અસવારને ન બેસવા દે. અહીંયા વાલી અને વિદ્યાર્થીની જો વાત કરીએ તો એનો એક જ વાક્યમાં છે, સમયસર ફેરવવું જોઈએ. જે સમયને અનુરૂપ હોય એ સમયના તાલે ચાલવું જોઈએ. અગ્રણી નિજાનંદ સ્વામીજીએ જેમના અગ્રિમ વક્તવ્યમાં બહુ સરસ વાત કરી, જે 5 દ્વાર કીધા. હું આજ પણ એમ જ કહીશ, દ્વારકાધીશના આંગણે આનો એક જ જવાબ છે, કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ. પ્રત્યેક દ્વાર માત્ર કૃષ્ણ ભગવાનના જ આશીર્વાદથી, કૃપાથી અને કૃષ્ણને જાણવાથી તરી શકાય છે. કૃષ્ણ બોલીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, સાથેના જીવનને પણ સમજીએ. પહેલું એમને કીધું હતું દેવદ્વાર. જે વખતે યુદ્ધની શરૂ થવાની આગલી રાત હતી, બધી તૈયારી થઈ ચૂકી હતી, તે વખતે ધીમેકથી કૃષ્ણ ભગવાન રાત્રે અર્જુનને બોલાવે છે કે તું આજે માં દુર્ગાની ઉપાસના કર, માં ભગવતીની ઉપાસના કર અને તું દુર્ગા કવચ લઈ લે. પહેલું દેવદ્વાર અર્જુનને એને બતાવ્યું હતું. બીજી એમને દ્વારની વાત કરી, રાજદ્વાર, જેમાં કીધું કે રાજદ્વારમાં આમ હોય તો દેશે ચ કાલે ચ, દેશ કાળ અને સ્થિતિ પ્રમાણે રાજદ્વારમાં પણ એન્ટ્રી કરી શકાય. નક્કી કરેલા નિયમોથી હકુબાભાઈ નહીં. એ અગ્રિમ એનું ઉદાહરણ પણ કૃષ્ણ ભગવાને આપ્યું. જરાસંઘનો વધ જરૂરી હતો, એ રાજદ્વારમાં એન્ટ્રી એમ નહોતી લઈ શકાતી. એ ભીમ અને અર્જુન ત્રણેય બ્રાહ્મણોના રૂપે ગયા, અને જ્યારે જરાસંઘે કીધું કે શું દીક્ષા આપું, તો કીધું મલયુદ્ધ આપો. રાજદ્વારની એન્ટ્રી પણ એને બતાવી. નગર દ્વારની એન્ટ્રી પણ કૃષ્ણ ભગવાને બતાવી કે મથુરામાં કઈ રીતે જવાય. ગ્રહ દ્વારની પણ એન્ટ્રી એને બતાવી કે સુદામાનું સ્વાગત કઈ રીતે થઈ શકે. અને વિજય દ્વારની એન્ટ્રી એટલે મહાભારતનું યુદ્ધ.
કૃષ્ણ ભગવાન દરેક પ્રશ્નોના જીવનમાં જવાબ છે, દરેક પ્રશ્નોના, અને એનો અમૃતકુંભ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા છે. મારું વક્તવ્ય વિરામ કરતા હું પ્રવીણસિંહભાઈને અભિનંદન આપું છું. સતત આ પ્રવેશ દ્વાર પર મારી આંખો એટલા માટે કુંભાભાઈ સ્થિર થતી હતી. મારા પિતાજીની શુભ યાદમાં આજથી 19 વર્ષ પહેલા 4 એપ્રિલ 2007ના રોજ આવો જ જાબીડા ખાતેનો ભવ્ય પ્રવેશ દ્વાર બન્યો હતો. મારા પિતાજીના મિત્ર અને મારા કાકા અંગત રણજીતસિંહજી કાકા અને જાબીડા પરિવારના બધા હાજર જ છે. એ અદ્ભુતતાનું મને અહીંયા સ્મરણ થયું. જે વખતે આપ વક્તવ્યમાં બેન શ્રી ચેતનાબાની યાદ કરતા એમના દીકરાને યાદ કર્યા, એ વખતે આપનું તો હૈયું ભરાયેલું હતું, પણ ત્યાંથી બેન ચેતનાબાની આંખમાં પણ મેં આંસુ જોયા હતા. અને બેન તમે અહીંયા હંસાબા ભાભી સાહેબને જ્યારે યાદ કરી નામથી નીકળ્યા ત્યારે મારી આંખ પ્રવીણસિંહ ભાઈ ઉપર હતી. તમારી આંખના આંસુ પણ મેં જોયા. આંસુ જીરવી ન શક્યા ચશ્મા, એટલે તમે ચશ્મા પણ ઉતાર્યા. પાણી આસપાસ નહોતું એટલે રૂમાલથી તમે મોઢું લૂછતા પણ જોયા. આજના પવિત્ર દિવસે શ્રી ભાભી સાહેબ શ્રી હંસાબાના પવિત્ર આત્માને પણ પ્રણામ. કાંઈક વાવ્યું છે એટલું આટલું જબરજસ્ત ઉગ્યું છે. માં ભગવતીની કૃપાથી પુરુષોત્તમ માસના પવિત્ર દિવસે અધિક જ્યેષ્ઠ માસની શુભ બીજે હૃદયપૂર્ણ તમને શુભેચ્છા આપું છું પ્રવીણસિંહ, કે જીવનના તમે અને તમારો પરિવાર અગ્રિમ સત્કાર્યમાં સરસ રીતે સફળ થાય એવી શુભકામના અસ્તુ.